નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક તિથિનું પોતાનું એક આગવું અને દિવ્ય મહત્વ રહેલું છે. પરંતુ જ્યારે વાત આવે એકાદશીની, ત્યારે તેનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય છે. અને જો આ એકાદશી પવિત્ર પુરુષોત્તમ માસમાં આવે તો તેનું પુણ્ય અપરંપાર બની જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ મહિનામાં કરવામાં આવેલા જપ, તપ, દાન, ઉપવાસ અને ભક્તિનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે આ માસમાં કરાયેલું નાનુંથી નાનું પુણ્ય કાર્ય પણ જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર બનાવી શકે છે. તો મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું પુરુષોત્તમ માસની પવિત્ર સુદ પક્ષની એકાદશી વિશે. આ એકાદશીનું વ્રત ક્યારે કરવું, તેની સાચી પૂજા વિધિ શું છે, પારણાનો શુભ સમય કયો છે અને આ વ્રત કરવાથી મનુષ્યને કયા કયા દિવ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે આપણે જાણીશું કે આ એકાદશીનું વ્રત કોણે કરવું જોઈએ અને શાસ્ત્રોમાં તેનું કેટલું મહિમા વર્ણવવામાં આવ્યું છે. તેથી વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, અન્ય એકાદશીની સરખામણીમાં પુરુષોત્તમ માસની એકાદશી વિશેષ મહત્વ એ માટે છે કે આ માસ ભગવાને પોતાને અર્પણ કર્યો છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં લખાયેલું છે કે જ્યારે અધિક માસને કોઈ માન ન આપતું ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પુરુષોત્તમ નામ આપી પોતે તેના અધિષ્ઠા દેવ બન્યા હતા. એટલા માટે આ પુરુષોત્તમ મહિનો અને પુરુષોત્તમ મહિનામાં આવનારી એકાદશી વિશેષ બની ગઈ. આ એકાદશી વ્રત કરવાની વિધિ એકદમ સરળ છે, પવિત્ર છે. ઘણા લોકો એકાદશીના એક દિવસ પહેલાથી જ આ વ્રત કરે છે અને ઘણા લોકો સૂર્યોદય સમયથી પણ આ વ્રત કરે છે. જેમાં ઉપવાસ કરી શકાય, ફળાહાર લઈ શકાય, ફરાળ લઈને કરી શકાય કે પછી એકટાણું કરીને પણ કરી શકાય. પરંતુ એકટાણામાં રાંધેલો ભાત અથવા ચોખાનું સેવન કરવાનું નહીં. લસણ, ડુંગળી જેવા તામસિક આહારને લેવા નહીં. માંસ, મદિરાનું સેવન કરવું નહીં. ભગવાન આગળ ધૂપ દીવો કરી ભગવાનના ચરણોમાં તુલસી દળ અર્પણ કરવાના. ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરવાનો અને ભગવાનને પ્રસાદ ધરાવવાનો અને તેમાં પણ 1-2 પાન તુલસીજીના મૂકવાના અને એ પછી ત્યાં બેસીને આ વ્રતની કથા સાંભળવાની અને ભગવાનની આરતી કરવાની. આ એકદમ સરળ રીતે આપ એકાદશીનું પૂજન કરી શકો છો. હવે જાણીએ આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે અને કોણે કરવાનું છે અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, 2026માં આવતી અધિક માસની આ એકાદશી તિથિની શરૂઆત 27 મે 2026 વહેલી સવારે 6:21 શરૂ થાય છે કે જે પૂર્ણ 28 મે 2026ને 7:56 થાય છે. એટલે આવી રીતે ઉદય તિથિ પ્રમાણે પુરુષોત્તમ માસની પહેલી એકાદશી એટલે કે આ સુદ પક્ષની એકાદશીનું વ્રત 27 મે 2026ને બુધવારે કરવામાં આવશે. વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને અન્ય દરેક લોકોએ એકાદશીનું વ્રત 27 તારીખે જ કરવાનું રહે છે. ડાકોર, દ્વારકા દરેક જગ્યાએ એકાદશી 27 તારીખે જ થશે, જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. તો હવે આ એકાદશીનું વ્રત કર્યું હોય તેના બીજા દિવસે વ્રતના પારણા હોય કે જેનો પણ એક ચોક્કસ સમય હોય. જો તેમાં પારણા કરવામાં આવે તો વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે છે. તો આ વખતે આ એકાદશી વ્રતના પારણાનો સમય 28/2026ને ગુરુવાર સવારે 6:06 7:56 સુધી એટલે કે આ સમયગાળામાં દરેક લોકોએ એકાદશીના પારણા કરવાના રહેશે. તો હવે આ એકાદશીનું વ્રત કોણે કરી શકે? તે ગૃહસ્થ હોય, યુવાન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય કે બાળક હોય, તે પણ એકાદશીનું વ્રત કરી શકે છે. વ્યક્તિના જીવનમાં શાંતિ, સુખ, સંતાન સુખ, ધન, આરોગ્ય અને ભગવાનની કૃપા મેળવવાની ઈચ્છા છે તેણે આ વ્રત કરવું અવશ્ય છે. ખાસ કરીને જે લોકો જીવનમાં મુશ્કેલીમાં હોય, દેવું, માનસિક તણાવ અને અશાંતિનો સામનો કરતા હોય તેમના માટે આ એકાદશીનું વ્રત એ રામબાણ ઈલાજ છે.
આપણા શાસ્ત્રો પ્રમાણે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યમાં જાણે અજાણે થયેલા પાપોનો નાશ થાય છે, પિતૃઓને શાંતિ મળે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પુરુષોત્તમ માસની એકાદશી તો ખાસ કરીને અશક્ય કામોને પણ શક્ય બનાવનારી છે. એટલે ઘણા લોકો પોતાના જીવનમાં અટવાયેલા કાર્યો, લગ્નમાં વિઘ્ન, સંતાન પ્રાપ્તિ, ઈચ્છા, ધંધામાં વૃદ્ધિ અને માનસિક શાંતિ માટે પણ આ વ્રત કરે છે. અને ઘણા લોકો નિસ્વાર્થ ભાવે પણ આ એકાદશીનું વ્રત કરે છે અને એમાં પણ આ એકાદશી વ્રતના દિવસે એટલે કે 27 તારીખે વ્યતિપાત યોગ બની રહ્યો છે કે જેનું મહત્વ પુરુષોત્તમ માસમાં અનેક ગણું બતાવેલું છે. મિત્રો, માન્યતા છે કે જે કોઈ શ્રદ્ધા અને ભક્તિભાવથી પુરુષોત્તમ માસની એકાદશીનું વ્રત કરે છે, ભગવાન શ્રી હરિ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અને જે લોકો વ્રત ન કરી શકે પરંતુ ભક્તિભાવથી એકાદશીની કથા સાંભળે છે અથવા સત્સંગમાં જોડાય છે, તેઓને પણ આ વ્રતના પુણ્યનો લાભ પ્રાપ્ત થાય છે. તો આપ સૌ પણ આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરજો, તુલસીજીને નમન કરજો અને ભક્તિભાવથી ઓમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજો. જો આપને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા પરિવાર અને મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા દિવ્ય અને આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.